ચાલો ફ્રેન્ડ, જો આજે હવે આપણે કાલે આપણે સાની બનાવી આવ્યા હતા પરમ દિવસ, અને આજે બનાવશું આપણે અડદિયો. જો આ ગુંદર છે. મમ્મી આ શેનો ગુંદર હોય કે એવું કઈ ન હોય? ગુંદર જ હોય. ઝાડવાનો એટલે એમ ને આમ કડવો ઝાડવાનો જ ગુંદર હોય. જો આ છે ગુંદર, ખાંડેલો છે, એકદમ મસ્ત ઝીણો ઝીણો કરેલો છે. આ છે મોળો માવો કે હા પેંડા હોય ને, પેંડા જેવો જોઈએ પણ મોળો માવો કહેવાય એને. મોળો માવો છે, ખાંડ ન નાખેલી હોય. ઓકે. અને અહીંયા છે કાજુ બદામ કટિંગ કરેલા. આ છે ટોપરું, ટોપરાને આપણે વાટકા લીધા હતા એમાંથી આપણે ખમણું છે. આ આખું તો એને સીણ કરી છે એકદમ મસ્ત ખમણીને. અને આ છે આખા કાજુ બદામ. અડદનો લોટ છે. કેટલો લોટ છે? 2 કિલો લોટ છે. 2 કિલો લોટ. એટલે આ સામાન ટોટલ કેટલો બન્યો હશે? કિલો તો આ તો માવો કિલો માવો છે એટલે 5-6 કિલો અડદિયો બને. 5-6 કિલો ઉપર બનશે ને? 500 ટોપરામાં થોડોક વધ્યું છે. આ કિલો માવો હતો એ તો પૂરેપૂરો કરી નાખ્યો. 500 ઉપર કાજુ બદામ હશે. મમ્મીએ છે ને ભાઈ બધું મસ્ત સેટઅપ કરી નાખ્યું છે કે આપણે એવું વિચાર્યું છે કે બહાર બનાવી તૈયાર આપણે લેતા નથી, પોરે આપણે ઘરે બનાવ્યો હતો. ધ્રુવીને ભાભુએ બનાવી દીધો હતો. અત્યારે ઘરે જ બનાવવાનો છે. ઘરે નહીં, બહાર બનાવવાનો છે. હા આપણે છે ને ભાઈ આ બહાર બનાવવા લઈ જશું. બધું ઇન્ગ્રીડિયન્ટ્સ આપણું ઘરનું હોય પણ એ ભાઈ બનાવી દે. એને શું પ્રેક્ટિસ હોય બનાવવાની, ભાઈ એટલું શેકવાનું, એટલું આમ કરવાનું એમ. ચાલો ભાઈ હવે જઈએ બનાવીએ કેવી રીતે બનાવે. જો બનાવતા છે તો બતાવીશ તમને, બરોબર? ચાલો પ્રોટીસા ભરી દે બધું. હા ખાંડ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે અડદિયો બનાવીને આવી ગયા છે. ચોકીમાં ઢાળી દીધો છે મસ્ત. કે મમ્મી? જો આ ચોકી હા 7 કિલો બન્યો છે. કા મમ્મી? ઘણો બધો બન્યો છે. મમ્મીએ જો એની માટે ચા મૂકી દીધો છે. બાપ પણ બહાર વહી ગયા કે? બા તો બહાર. મમ્મી બે વહી ગયા. વાગી ગયા છે ત્યારે 3:30. 1.5 કલાક 1.25 કલાક બન્યો અડદિયો. 1.25 કલાકમાં એક સતત હલાવ્યો તો એ બની ગયો છે. મસ્ત બનાવીને આવી ગયા. હવે આનો ઢેફલા ઠરે પછી પાડવાના. ઉર્વિશા તો જાગી ગઈ, હોઈ ગઈ હતી ઉર્વિશા. કા ઉર્વિશા? ચાલો તો હવે આપણે જવાનું છે ખાતે. ચાલો તો આપણે જવાનું છે ખાતે. મમ્મી તું બાને ચા પાતી આવશે, બરોબર? હા હજી એમને માથું વળ્યા વગર થોડી આવશે. હા શું કે મમ્મી? કાઈ નહીં, હું થોડોક ચા પી લઉં છું. આજ આવે છે ઝોલા, પછી ખાતે જાવું છે ને એટલે ચા પી લઉં છું. ચા પી લઉં છું. અડદિયો થાકી લીધો છે અને નીચે ઘી મૂકી દીધું છે એમ કે? હા. અમારી ચેનલ ને નથી આવડતું. નથી આવડતું? સરપ્રાઈઝ કરો. મમ્મી એમ કે સરપ્રાઈઝ કરો. અને બા શું કે? બા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો છો. તો એવું મને ન આવડે ભાઈ. ન આવડે. ખોટું હું કેવું બાબા? હા ખોટું બહુ પડવું. ચાલો તો હવે લાઈટ બંધ કરી દે. બહુ મોટા જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. સીતારામ સીતારામ આવડે ખાલી. ચાલો તો જઈએ ખાતે. તો મમ્મી અત્યારે ચા બનાવે છે અને મમ્મીએ રસોઈ બનાવી નાખી છે. વિડીયો ચાલુ હતો, મારું નામ ખોટું દઈ દીધું. જોયું?
પણ ઢોળવામાં તમારો જ પેલો નંબર હોય, તમારું જ નામ આવે ને. એમ નહીં મેં મારી આમ તો વાત નહોતી કરતી, તું ને ઓરિસા વાત કરતા હતા. હા જો આજે રોટલી બની છે ને સેવ ટમેટાનું શાક કે ટમેટા બધાય તો મમ્મી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. ટમેટા સવાણાનું ચા. ટમેટા સવાણાનું શાક બનાવ્યું છે મમ્મીએ. આજ મમ્મી નવી આઈટમ બનાવી નાખી હું તે હે ખખડાવે બહુ હો આ બંધી. હા ચાલો બા બેસી ગયા છે જમવા. મેં ઓલો વિડિયો જોયો, મેં બટેકા પૌવા બનાવ્યો હતો ને એમાં દોડ એ તો ના ભાઈ એટલે તો કઈ હા કેટલો અવાજ આવે છે. ચાલો ભાઈ આપી દો બાને. બા ભૂખ લાગી કે કેમ છો? હા ભૂખ તો લાગે કાબા, બેઠા બેઠા તો બહુ ભૂખ લાગે. તારી જેમ નથી કેમ એટલે જો પોડું થઈ ગયું કેમ ઘડીકમાં આવું થઈ ગયું? તે મેં તો ક્યારનું મૂક્યું વાર લાગી ને. અને મમ્મી આજે છે ને મસ્ત માખણ ઉતાર્યું છે, સાઈઝ ફેરી છે એટલે મીન્સ કે માખણ ઉતાર્યું છે ને સાઈઝ ફેરી એમ. ચાલો તો પછી આપણે એનું ઘી બનશે. ઘી હમણાં ઘી ઓછું થઈ ગયું છે એનું, કેમ મમ્મી? અઠવાડિયાથી નહોતું બનાવ્યું. ચાલો ફ્રેન્ડ્સ તો જમી લઈએ. સેવ ટમેટાનું સવાણા ટમેટાનું શાક અને રોટલી. કામ મમ્મી જમે હું તું દૂધ ગાળ લે હો. માખણ આવ્યું જો આમાં. ચાલો ફ્રેન્ડ જો પાછી અડદિયાની પ્રોસેસ કરવા માંડ્યા છીએ. જો આ એક ડબરો ભરી લીધો છે અને આ એક ડબરો ભરા છે. ગોઠવતા જાવ ને, હાલો ન કર, કાઢતી જાવ તો હરખા. 250 કે આમાં હેમાં છે 250 કે આમાં ભરી દેવો કે મમ્મી? સરસ બીનો છે પોસો. અને તમારે કોઈને બનાવવો હોય ને તો હું છે ને એડ્રેસ અને ફોટો પાડ્યો છે મેં એનો દાદાનો દુકાનનો હું મૂકી દઈશ બરોબર. કોઈને બનાવવો હોય તો કોન્ટેક કરી લેજો દાદાનો નંબર એ મેન્શન કરી દઉં હું ડિસ્ક્રિપ્શનમાં બરોબર. ચાલો ભાઈ હવે ભરી લઈએ. જો ઉરી સાહેબ ધુઆ કરી નાખ્યું છે. આ લોકો કાંઈક નવું પાછું લાવ્યા છે અત્યારે. આમાં ઠલે એ શેનો પૂરું કર્યું હે ઉરીસા? ગુંદરનું. ગુંદર એને ઓલો કર્યો એવો થઈ જાય. ઓહો હું તો રવા જેવો કરી નાખ્યો. તે એવો જ હોય. એવો થઈ જાય. મને મમ્મી શું ખબર બનાવવાનું છે નથી નવું કેવો પાછું હોય, તમે કેવો લાવ્યા કઈક હે? શું બનાવવાનું છે એમ કહો? ગુંદર પાક ગુંદર પાક નહીં, ગુંદર પલાળવાનો છે. ગુંદર પાક તો ઓલી પાઈ લઈને કરે એને ગુંદર પાક કહેવાય. ગુંદર પલાળવાનો છે. હા કાચો કાચો ગુંદર. ગુંદર. આવો જ રાખો ને બા, ઝીણો. ઝીણો જ રાખો ને હાવ. લોટ જેવો જ હોય ને. આ લોકો કઈક છે ને હે દેડો હા એવો જ હોય ને કહું. એ તો વાંધો નહીં. ગોળ નહીં, ખાંડ સાકર ઓલી કરવાની છે, દળવાની. સાકર દળવાની. સાકરમાં લાઈ ટોપરું હું કરી દઉં તો બીજું કામ કરો કે હું કાજુ બદામનું કટિંગ કરું તું એ ખમણ વાગી ન દેવ. હા હા એક વસ્તુ છે કે ગૌઢામણા હોય ને તો ગૌઢામણાની રાય લઈ શકાય છે કે ભાઈ આટલું કરું આ કરું તે કરું એમ. આ પાછું અત્યારે ગુંદરનું નવું લાવ્યા માણસ અડજો પેક કરી રહ્યા 2 ડબલા ત્યાં ગુંદર લાવ્યા. આ શિયાળામાં ભાઈ છે ને નવી આઈટમ નીકળ્યા જ કરે છે. એક બિહારની અડજો ગુંદર. હા જો આ ગુર કરવા મળી હવે. ચાલો ભાઈ હવે કંઈક બને છે આગળ દેખાડું તમને બરોબર. જોઈએ આગળ શું કરીએ છે પ્રોસેસ. ચાલો જો આ ફાઇનલી કાસો પાકો ગોળ બની જશે. ગોળ નહીં કેવો ગુંદર. ગુંદર. આને ભાઈ છે ને કાચો જ રાખવાનો. કાચો રાખવાનો ને કા કાચું દળ નાખવાનું ને પછી એની અંદર ઘી ને કાજુ બદામ ને ખાંડ દળેલી ને ટોપરું ને એવું નાખી એવું દેવાનું નાખી દેવાનું. અને પછી ખાવાનું ને પછી જાડું પાડું થવાનું. ઉડીસા જેવું જાદુ કાઢું ચાવાનું. એવું ફોનમાં નહીં લેતો. આમ જો હરખું છે તો ઊભી રહે એકવાર હું તારા થંબનેલમાં લઈ લઉં. કાંઈ નહીં પછી લઈ લે. ચાલો તો જો બની ગયું છે પછી રેડી. એમાં નાખવાનું છે સવા દાણા. સવા દાણા. સુવા દાણા. સુવા દાણા નહીં મમ્મી સવા દાણા. હવા કહેવાય. હાવ એને હરખું હવા. કહેવાય ને તો હવા કહેવાય. હવા દાણા કહેવાય. હવા ઈ તો દાણા. પછી બીજાની ભાષા સુવા દાણા ને સવા દાણા ની હા અને એને હવા કહેવાય. આ 2 ડબલા ભરી લેવાના છે સુગર અને ટી વાળા બરોબર. આ ભરાઈ જાય તો મને એમ છે વધશે નો વધે. નહીં વધે. ચાલો તો મમ્મી ખાંડવા મળ્યા છે અને બની ગયું છે. ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયો આપણે એન્ડ કરીએ. અમારો વિડીયો ત્યારે બતાવશું. હા કાલે ખાશું ત્યારે બતાવશું. આપણે ખાવા નથી, ઉરીસાને અને મમ્મીને ખાવાનું છે. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબી દેજો અને મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ.